જામનગર શહેરના બેડી વિસ્તારમાં થોડાક સમય અગાઉ વાતાવરણ તંગ બની ગયું હતું. કોઈ અગમ્ય કારણોસર બે જૂથો આમને સામને આવી જતા ઉગ્ર બોલાચાલી પછી મોટી જૂથ અથડામણ સર્જાઈ છે. આ પછી પોલીસે તરત જ સ્થળ પર જઈને સ્થિતિ પર કાબુ મેળવી લીધો છે. ત્યારબાદ સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે વાતાવરણ અચાનક તંગ બની ગયું હતું. કોઈ અગમ્ય કારણોસર બે જૂથો આમને સામને આવી જતા ઉગ્ર બોલાચાલી પછી મોટી અથડામણ સર્જાઈ છે. જોતજોતામાં મામલો એટલો બિચક્યો હતો કે બંને પક્ષો તરફથી એકબીજા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આ હિંસક ઘટનાના કારણે આસપાસના બજારો અને રહેણાંક વિસ્તારોમાં ભારે તણાવ વ્યાપી ગયો છે. સાથે જ ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘટના બાદ તરત જ સોશિયલ મીડિયા પર આ અથડામણના વિડીયો વાયરલ થયા હતા. આ વિડીયો વાયરલ થતાં જ સમગ્ર જામનગર પંથકમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટના પછી જામનગર પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને ત્યારબાદ ઉચ્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ પછી સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. હાલમાં સોશિયલ મીડિયાના ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે પથ્થર ફેંકનાર અસામાજિક તત્વોની ઓળખ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે જામનગરથી સામે આવ્યા છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.